નમસ્કાર. આજે આપણે એક એવા સવાલ પર વાત કરીશું જે બહુ સિમ્પલ લાગે છે પણ છે બહુ ઊંડો. આખરે જીવન છે શું? એવી તો કઈ વસ્તુ છે જે એક જીવતી વસ્તુને એક નિર્જીવ વસ્તુથી અલગ પાડે છે? ચાલો આ મજેદાર સવાલનો જવાબ શોધવા માટે થોડું ઊંડા ઉતરીએ. ચાલો એકદમ સિમ્પલ એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. એક બાજુ છે એક મસ્ત મજાનું ખીલેલું ગુલાબ અને બીજી બાજુ છે એક સાધારણ પથ્થર. જોવા જઈએ તો બંને ભૌતિક વસ્તુઓ જ છે, રાઈટ? પણ એમની વચ્ચેનો જે ફરક છે ને એ જમીન આસમાનનો છે. અને બસ આ જ ફરક આપણને જીવનના સૌથી મોટા રહસ્ય સુધી લઈ જાય છે. તો જીવનને સમજવાની ઘણી અલગ અલગ રીતો છે. સાયન્ટિસ્ટ્સ મેટાબોલિઝમ, ગ્રોથ, રિપ્રોડક્શન એવી બધી બાબતો પર પણ ધ્યાન આપે છે. પણ આજે આપણે એક એવા કોમન ગુણ પર ફોકસ કરીશું જે દરેક જીવંત વસ્તુમાં હોય છે અને આપણે એને સહેલાઈથી જોઈ પણ શકીએ છીએ. અને એ છે દરેક જીવંત વસ્તુ પોતાની આસપાસની દુનિયા સાથે કનેક્ટ કરે છે, રિસ્પોન્ડ કરે છે. આ જે ક્ષમતા છે ને એને આપણે કહીશું સભાનતા અથવા તો કોન્શિયસનેસ. હવે જેવો સભાનતા શબ્દ સંભળાય એટલે તરત આપણા મગજમાં માણસોની ચેતનાનો વિચાર આવે, ખરું ને? પણ અહીં એનો અર્થ બહુ મોટો છે. આનો મતલબ છે કોઈપણ જીવની પોતાની આસપાસના વાતાવરણને સેન્સ કરવાની અને એના પર રિએક્ટ કરવાની બેઝિક શક્તિ. અને મજાની વાત એ છે કે આ સભાનતા યુનિવર્સલ છે. મતલબ બધે જ છે. એકદમ નાના બેક્ટેરિયાથી માંડીને મોટા મોટા ઝાડ અને આપણા જેવા જટિલ પ્રાણીઓ સુધી દરેક જીવ રિસ્પોન્ડ કરે છે. તમે જુઓ, બેક્ટેરિયાને કેમિકલ સિગ્નલ મળે એટલે ખાવા તરફ આગળ વધે છે. છોડ સૂરજની રોશની મેળવવા માટે એની તરફ વળે છે. પ્રાણીઓને ઠંડી કે ગરમી લાગે તો એ તરત જ પ્રતિક્રિયા આપે છે. ટૂંકમાં દરેક જીવ લાઇટ, પાણી, ટેમ્પરેચર, ઇવન પોલ્યુશન જેવી બાબતો સામે રિએક્ટ કરે જ છે. ઓકે, તો આ તો થઈ બેઝિક સભાનતાની વાત. હવે ચાલો એક સ્ટેપ આગળ જઈએ અને જોઈએ કે આ વસ્તુ ક્યાં જઈને વધારે કોમ્પ્લેક્સ બને છે. જો બધા જીવો સભાન તો છે, પણ માણસોમાં એક એવી ખાસ વાત છે જે આપણને બધાથી અલગ પાડે છે. અને અહીંયા જ આખો ખેલ બદલાઈ જાય છે. બે શબ્દો છે, સભાનતા અને સ્વયં સભાનતા. કોન્શિયસનેસ અને સેલ્ફ કોન્શિયસનેસ. સભાનતા એટલે પોતાની આસપાસ શું છે એની ખબર હોવી. આ તો બધા જીવોમાં છે. પણ સ્વયં સભાનતા એટલે કે હું છું એની ખબર હોવી, પોતાના અસ્તિત્વની જાગૃતિ. એ જ માણસની અસલી ઓળખ છે. આપણે ખાલી આજુબાજુ શું થઈ રહ્યું છે એ જ નથી જાણતા, પણ આપણે પોતે કોણ છીએ એની પણ આપણને ખબર છે. તો કહેવાનો મતલબ એ છે કે આ જે સેલ્ફ કોન્શિયસનેસ છે ને એ જ માણસ હોવાનો પાયાનો ગુણધર્મ માનવામાં આવે છે. આ જ વસ્તુ આપણને વિચારવાની, ફીલ કરવાની અને પોતાના અસ્તિત્વ પર સવાલ ઉઠાવવાની તાકાત આપે છે. આવી ક્ષમતા બીજા કોઈ જીવમાં આટલા ઊંડા લેવલ પર જોવા મળતી નથી. પણ અહીં એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. શું થાય જો માણસ પોતાનો આ સૌથી ખાસ ગુણધર્મ એટલે કે સ્વયં સભાનતા ગુમાવી દેતો? બસ અહીં જ આપણી જીવનની વ્યાખ્યા એકદમ ચેલેન્જ થઈ જાય છે. આ સવાલ ખરેખર બહુ ઊંડો અને અઘરો છે. વિચાર કરો, કોઈ વ્યક્તિ કોમામાં છે. એમનું શરીર તો મશીનોના સપોર્ટ પર ચાલી રહ્યું છે, પણ એમનામાં સ્વયં જાગૃતિ એટલે કે સેલ્ફ અવેરનેસ બિલકુલ નથી. તો શું આપણે એમને જીવંત કહી શકીએ? ચાલો આને મેડિકલ દૃષ્ટિએ સમજીએ. એક બ્રેઇન ડેડ પેશન્ટની વાત કરીએ. એમના હૃદય અને ફેફસા મશીનોથી ચાલતા હોય છે. એમનું મગજ મેડિકલી કામ કરતું બંધ થઈ ગયું છે. એમનામાં સેલ્ફ કોન્શિયસનેસ તો હોતી જ નથી. અને સૌથી અગત્યની વાત, એમના પાછા નોર્મલ લાઈફમાં આવવાનો કોઈ ચાન્સ નથી. અને આ જ ઉદાહરણ બતાવે છે કે આપણી બધી વ્યાખ્યાઓ આવી સ્થિતિમાં કેવી રીતે ટૂંકી પડે છે. જો આપણે કહીએ કે સ્વયં સભાનતા જ માણસ હોવાનો આધાર છે, તો પછી એના વગર એ વ્યક્તિને શું કહેવું? સાચે જ અહીં જીવિત અને નિર્જીવ વચ્ચેની જે લાઇન છે એ એકદમ ધૂંધળી થઈ જાય છે. ઓકે, તો આ બધા અઘરા સવાલોમાંથી થોડું બહાર આવીએ અને હવે જીવનને એક મોટા કેનવાસ પર જોઈએ, એકદમ બિગ પિક્ચર. કારણ કે એક કોષથી લઈને માણસ સુધી બધા જીવન પાછળ એક કોમન પ્રિન્સિપલ કામ કરે છે. તો આ આખું સ્ટ્રક્ચર બને છે કઈ રીતે? ચાલો જોઈએ. જીવન છે ને એ લેયર્સમાં બનેલું છે, બિલ્ડિંગ બ્લોક્સની જેમ. શરૂઆત થાય છે કોષોથી એટલે કે સેલ્સથી. ઘણા બધા કોષો ભેગા થાય એટલે બને છે ટિશ્યુઝ એટલે કે પેશીઓ. પેશીઓમાંથી બને છે ઓર્ગન્સ એટલે કે અંગો. અંગો ભેગા મળીને બનાવે છે ઓર્ગન સિસ્ટમ્સ.
અને આ બધી સિસ્ટમ જ્યારે એકસાથે કામ કરે છે ત્યારે બને છે એક આખો જીવતો સજીવ. અને આખી પ્રોસેસમાં એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ બહાર આવે છે જેને કહેવાય છે ઇમર્જન્ટ પ્રોપર્ટી. આનો મતલબ શું? સિમ્પલ ભાષામાં જ્યારે નાના નાના પાર્ટ્સ એકબીજા સાથે જોડાય છે ત્યારે એમનામાં એક એવી નવી ક્વોલિટી પેદા થાય છે જે એ પાર્ટ્સમાં એકલા એકલા નહોતી. જેમ કે એક ટિશ્યુની જે પ્રોપર્ટીઝ છે એ કોઈ એક સેલમાં નથી હોતી. એ પ્રોપર્ટીઝ ત્યારે જ બને છે જ્યારે હજારો સેલ્સ એકબીજા સાથે ખાસ રીતે જોડાય છે અને કામ કરે છે. તો આનો સીધો મતલબ એ થયો કે જીવન પોતે જ અલ્ટિમેટ ઇમર્જન્ટ પ્રોપર્ટી છે. લાઈફ કોઈ એક મોલિક્યુલ કે કોઈ એક સેલમાં નથી, પણ જ્યારે કરોડો અબજો પાર્ટ્સ એકબીજા સાથે એકદમ પરફેક્ટ રીતે એક તાલમેલથી કામ કરે છે ને ત્યારે જીવન પેદા થાય છે. આ જે ઓર્ગેનાઇઝેશનનું ઊંચું લેવલ છે એ જીવન જેવી અદ્ભુત વસ્તુ બનાવે છે. તો આ બધી ચર્ચા પછી ચલો પાછા ફરીએ આપણા મેઇન સવાલ પર. પણ હવે આપણી પાસે એક નવી સમજ છે. તો જીવન શું છે? શું એ ખાલી કોમ્પ્લેક્સ કેમિકલ રિએક્શન્સનું એક પરિણામ છે કે પછી આ બધી ક્રિયાપ્રતિક્રિયાઓમાંથી કંઈક એવું બને છે જે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના નિયમોથી પણ ઉપર છે? આ સવાલનો જવાબ કદાચ સાયન્સ અને ફિલોસોફીની બોર્ડર પર ક્યાંક છુપાયેલો છે અને એ આપણને બધાને વિચારવા માટે મજબૂર કરે છે. જો તમને આ જાણકારી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.